દાહોદના પોલીસ તાલીમ ભવન ખાતે રેન્જ આઈજીની ઉપસ્થિતિમાં ગ્રામ્ય તેમજ શહેરીજનોની સમસ્યાઓને લઈને લોક દરબાર યોજવામાં આવ્યો। દાહોદના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા પોલીસ તાલીમ ભવન ખાતે ગોધરાના રેન્જ આઈજી રાજેન્દ્ર અંસારીની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં દાહોદ જિલ્લામાંથી સર્વ ધર્મના લોકો આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની અલગ અલગ સમસ્યાઓ વિશે નિરાકરણ લાવવા માટેની રજૂઆતો કરવામાં આવી હતી। ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાંથી આવેલા વિવિધ ધર્મના આગેવાનોએ રેન્જ આઈજી સમક્ષ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી, જેમાં દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવી તેને હલ કરવામાં આવે, દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ચેકપોસ્ટ અને ખાસા સમયથી બંધ પડેલી પોલીસ ચોકીઓ પર સ્ટાફની નિયુક્તિ કરી ફરીથી રાબેતા મુજબ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે આ સમસ્યાઓના નિરાકરણ માટે સ્થાનિક દાહોદ નગરપાલિકા તેમજ પંચાયતો અને પોલીસના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી કે આ સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ। સર્વ ધર્મ સમાન આ લોક દરબારમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રકારની સમસ્યાઓના નિરાકરણ માટેની રજૂઆતો કરવામાં આવી હતી। જ્યારે ગોધરા રેન્જ આઈજી રાજેન્દ્ર અંસારી દ્વારા દાહોદ જિલ્લાના લોકોની સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરી શકાય તે વિશે પણ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા લોક દરબારમાં ઉપસ્થિત લોકોને પણ કાયદાનું પાલન કરવા અને નિયમોનું પાલન કરવા માટેનો સૂચનો આપવામાં આવ્યા હતા। તો આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, તેમજ યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર અમારી ચેનલને ફોલો કરો અને લાઈક કરો। www.dnadahodniasmita.com ઉપર પણ તમે સમાચારો વાંચી શકો છો। સાથે જ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડીએનએ દાહોદની અસ્મિતાની એપ્લિકેશનને ડાઉનલોડ કરો। દાહોદ જિલ્લાના દરેક સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ અમારી સાથે જોડાઈ શકો છો। સમાચારોમાં હાલ આટલું જ। ફરી મળીશું નવી જાણકારીઓ સાથે। ધન્યવાદ।